બેચરાજી તાલુકાના કનોડા અને મોટપ ગામ વચ્ચે આવેલા રૂપેણ નદીમાં આજરોજ વહેલી સવારે મુકામ કટોસણ રહેવાસી કટોસણના મહેન્દ્રસિંહ ઝાલાની કાર નદીના વહેણમાં નદી ક્રોસ કરતી વખતે તણાઈ ગઈ હતી ને કોઝવેના ખૂણા પર લટકી રહી હતી। ત્યારબાદ વહેલી સવારે તેમાં બેઠેલા મહેન્દ્રસિંહ તથા તેમના અન્ય બે ઈસમોને રેસ્ક્યુ કરવામાં આવી હતી અને મહેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર કોઈ વ્યક્તિ તણાયેલ કે જાનહાનિ થયાની વિગત નથી આવી। વધુમાં વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ મામલતદાર બેચરાજી પ્રકાશગીરી બાવા, પીએસઆઈ મોઢેરા, મહેસૂલી તલાટી કનોડા, સદુથલા તલાટી કમ મંત્રી કનોડાના પ્રયત્નોથી હાઇડ્રાઈ ક્રેન અને ફાયર બ્રિગેડ ટીમની મહેસાણા નગરપાલિકાના સહયોગથી કારને પાણીના વહેણમાંથી બહાર કાઢી કારના માલિક મહેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવી હતી। ત્યારબાદ નદીના વહેણના બંને કાંઠે વિસ્તાર પર બંધ હોવા અંગેના સાઇન બેલ્ટ લગાવીને જાહેર લોકોને પાણીના પ્રવાહમાં ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। કનોડા મોટપ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદીના કોઝવે પરથી કાર તણાવવાનો મામલો હાઇડ્રોક્રેન અને ફાયર બ્રિગેડ ટીમ મારફતે ગાડી બહાર કાઢવામાં આવી હતી અને નદીના વહેણના બંને કાંઠે રસ્તો બંધ હોવાના સાઇન બેલ્ટ લગાવી રસ્તો બંધ કરાયો છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।